નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ફરીથી સામાજિક વિજ્ઞાન વિષયના તાસમાં મળી રહ્યા છે. તો આજે આપણે એક નવો પાઠ ખંડ પરિચય, જેમાં આફ્રિકા અને એશિયા એ ખંડ વિશે આપ્યું છે. પણ બાળકો, આપણે પરીક્ષા માટે અભ્યાસમાં આફ્રિકા ખંડ લીધો છે. તો ચાલો આફ્રિકા ખંડ વિશે શીખવાના કે? બાળકો, તમે અહીં નકશો જોઈ શકો છો. આ શેનો નકશો છે? તો આ આફ્રિકા ખંડનો નકશો છે. વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ છે બાળકો, જે તમે અહીં જોઈ શકો છો. બાળકો, આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે. લંબાઈ અને પહોળાઈ કેવી છે? લગભગ સરખી જેવી જ છે. 2/3 વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે. એટલે કે મોટાભાગનો પ્રદેશ કેવા કટિબંધમાં આવેલો છે? ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. બાળકો, 18મી સદીના અંત સુધી આપણે વાત કરીએ તો આફ્રિકા ખંડ તો દુનિયાના લોકો માટે અજાણ હતો. તેથી તેને અંધરિયા ખંડ તરીકે ઓળખવામાં આવે છે. વાનરમાંથી માનવની જે ખુટ્ટી યાત્રાની જે કડી હતી, તો એના અવશેષો નાઇલ નદીના તટ પરથી મળી આવ્યા છે. તો એ નાઇલ નદી, તમને બાળકો ખબર હશે કે નાઇલ નદી એ કઈ નદી છે? નાઇલ નદી દુનિયાની સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ 6436 કિલોમીટર છે, જે ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સુદાન, ઇજિપ્ત થઈને વહી આગળ ભૂમધ્ય સમુદ્રને મળે છે. બાળકો, અહીં આગળ આપણે વાત કરીએ તો તમારી જાણકારી માટે આપણ જ કહું તો બાર્થોલોમ્યુ ડાઇઝે, જેણે ઈસવીસન 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂસીર શોધી હતી. કેપ ઓફ ગુડ હોપ બાળકો, જે દક્ષિણ આફ્રિકા દેશની તદ્દન છેલ્લો છેડો જે છે તો તે. તો બાળકો, અહીં ભૂશીર એટલે તમને પ્રશ્ન થતો હશે ને કે ટીચર ભૂશીર એટલે શું? તો ભૂમિનો એવો ભાગ જે દરિયામાં ચાલી ગયો છે, તો એ ભૂશીર. તો એની શોધ કોણે કરી હતી? બાર્થોલોમ્યુ ડાઇઝે 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂસીર શોધી હતી. તો આ શોધનો ઉપયોગ વાસ્કો દ ગામાએ પણ કર્યો હતો. વાસ્કો દ ગામા તમને યાદ છે ને કે ભારતમાં આવનાર પ્રથમ યુરોપિયન. તો વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં ભારત આવવાનો જે જળમાર્ગ શોધ્યો હતો ને, ત્યારે તેનો ઉપયોગ કર્યો હતો કેપ ઓફ ગુડ હોપનો. એ ભૂસીરથી આગળ વધીને એ ભારત આવ્યો હતો. આફ્રિકા ખંડનો મોટો ભાગ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે બાળકો. તેનો વિસ્તાર વિશ્વના કુલ જમીન વિસ્તારના 20% જેટલો છે. 30,000 કિમી જેટલો તો દરિયા કિનારો મળેલો છે, જે બહુ મોટી વાત કહેવાય. તો બાળકો, આ સિવાય પણ આપણે આફ્રિકા ખંડની કેટલીક બાબતોનો અભ્યાસ કરવાના છે. બાળકો, આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠની આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રકારનું છે. આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટાભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે. કેવા પ્રદેશોનું? ઉચ્ચ પ્રદેશોનું. જેમાં આફ્રિકાના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે બાળકો. બાળકો, કયા ભાગમાં? વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે, જેમાં સૌથી ઊંચો પર્વત એટલાસ છે. તો બાળકો, અહીં યાદ રાખવું આસાન થઈ જશે કે આફ્રિકાના વાયવ્ય ભાગમાં કઈ પર્વતમાળા આવેલી છે? એટલાસ પર્વતની. અને સૌથી ઊંચો પર્વત પણ એટલાસ છે. તો એ યાદ રહી જશે. જેની ઊંચાઈ બાળકો આપણે વાત કરીએ તો 3965 મીટર છે. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો છે. યાદ રાખો બાળકો, તો કે પૂર્વ આફ્રિકાની જે ગિરિમાળાઓ છે, આફ્રિકાની કઈ? તો કે પૂર્વ આફ્રિકાની જે ગિરિમાળાઓ છે, તો આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત, આફ્રિકા ખંડનો જે સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો, જેની ઊંચાઈ 5895 મીટર છે. બાળકો, આ ખાસ યાદ રાખવું કે કિલીમાંજારો જેની ઊંચાઈ 5895 મીટર છે. આ પર્વત વિષુવવૃત્તની નજીક હોવા છતાં પણ વધુ ઊંચાઈને લીધે તેના શિખરો હંમેશા બરફથી છવાયેલા રહે છે.
આપણને ખબર છે કે જેમ જેમ ઊંચાઈ તરફ જો પર્વતો ઉપર જઈએ તો કેટલીક વાર આપણને શું દેખાય છે, ત્યાં બરફ બાજેલો દેખાય છે. પણ વિચાર કરો કે ઉષ્ણકટિબંધમાં, અને તે પણ વિષુવવૃત્તની નજીક આવેલો છતાં પણ તેના શિખરો બરફથી છવાયેલા રહે. કહેવાનો મતલબ એ ઘણી ઊંચાઈ ધરાવે છે. એટલા માટે આ પર્વતો સિવાય પણ દક્ષિણમાં સરેરાશ 995 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે. બાળકો, અહીં એક ખાસ જાણવા જેવી વાત તમને કરું, જેમાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ 3050 મીટર ઊંચાઈ ધરાવે છે. તો એ ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? તો એ ઇથોપિયા દેશમાં આવેલો છે બાળકો. તો ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ 3050 મીટરની ઊંચાઈ ધરાવે છે. તો બાળકો, અહીં આ બે બાબત ખાસ યાદ રાખજો કે આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠમાં પર્વતની વાત કરી તો કયો પર્વત સૌથી ઊંચો છે? તો એટલાસ પર્વત, હારમારામાં આવેલો એટલાસ પર્વત, જે આફ્રિકાના કયા ભાગમાં આવેલો છે? વાયવ્ય ભાગમાં આવેલો છે. અને અહીં આપણે વાત કરીએ તો કે આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો છે. જો સૌથી ઊંચો પૂછે તો કિલીમાંજારો, અને આફ્રિકાના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતમાળામાં તો સૌથી ઊંચો પર્વત એટલાસ છે. એટલાસ પર્વતમાળામાં સૌથી ઊંચો પર્વત એટલાસ પર્વત છે, અને આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો છે. તો બાળકો, એના શિખરો હંમેશા બરફથી છવાયેલા રહે છે, ભલે વિષુવવૃત્તની તે નજીક છે. અને ઉચ્ચ પ્રદેશ કયો યાદ રાખવાનો? તો કે ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ 3050 મીટરની ઊંચાઈ ધરાવે, અને તે પણ ઇથોપિયા દેશમાં આવેલો છે. હવે બાળકો, આપણે રણ પ્રદેશની વાત કરવાના છે કે આફ્રિકા ખંડમાં એક એવો રણ પ્રદેશ આવેલો છે જે દુનિયાનો કહીએ તો સૌથી મોટો રણ પ્રદેશ છે. ખંડના ઉત્તર ભાગમાં સહારાનો વિશાળ રણ પ્રદેશ આવેલો છે. બાળકો, સહારાનો રણ પ્રદેશ જે છે તો એ સૌથી લાંબો છે. 90,65,000 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. બાળકો, અહીં તમે નકશામાં પણ જોઈ શકો છો સહારાનો રણ પ્રદેશ જે છે એ કેટલો ભાગ ધરાવે છે. આ વિસ્તાર ખડકાળ ઉચ્ચ પ્રદેશોથી સભર છે. બાળકો, પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે લગભગ 128 કિલોમીટર લાંબી ફાટખીણની રચના પણ થઈ છે. શેના કારણે? પૃથ્વીની આંતરિક હિલચાલના કારણે 128 કિલોમીટર લાંબી ફાટખીણ રચાય છે. તો એ ક્યાં? તો કે એ પૂર્વ આફ્રિકા તરફ એક લાંબી ફાટખીણ આવેલી છે. આ ફાટખીણ જો કહીએ તો વિશ્વની લાંબી ફાટખીણ, સૌથી લાંબી ફાટખીણ છે. અને તેમાં પાણી ભરાવાને કારણે કેટલાક સરોવરો રચાયા છે. વિક્ટોરિયા, ચાડ અને ટાંગાનિકા, આ 3 સરોવરો એ લાંબી ફાટખીણ રચાય છે 128 કિલોમીટર. તો 128 કિલોમીટર ફાટખીણ જે રચાય છે એ ક્યાં? તો કે પૂર્વ આફ્રિકામાં. શેના કારણે રચાય? તો કે પૃથ્વીની આંતરિક હિલચાલના કારણે રચાય છે. અને આ ફાટખીણમાં પાણી ભરાવાને કારણે કેટલાક સરોવરો નિર્માણ પામ્યા છે કુદરતી રીતે, અને એમાં 3 સરોવરો નિર્માણ પામ્યા છે: વિક્ટોરિયા, ચાડ અને ટાંગાનિકા સરોવર. તો બાળકો, અહીં વિશાળ રણ પ્રદેશ કયો? સહારા. જે સહારા, યાદ રાખજો, સહારા. અને જેની આપણે કહીએ કેટલો વિસ્તાર ધરાવે તો 90,65,000 ચોરસ કિલોમીટર. તો એ બહુ મોટો વિસ્તાર છે, અને તે પણ પાછો ઉચ્ચ પ્રદેશોથી સભર છે. તો બાળકો, આ તમારે ખાસ યાદ રાખવું. તો બાળકો, અહીં સુધી તમને ખ્યાલ આવ્યો? હવે આપણે કેટલીક નદીઓ અને સરોવરોની વાત કરીએ. તો કે આફ્રિકામાં મોટાભાગની નદીઓ મધ્ય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને સમુદ્રને મળે છે. આ બધી જ નદીઓ કેવી છે કે અંતસ્થ છે. ખડકાળ પ્રદેશોના લીધે જળમાર્ગ માટે બહુ ઉપયોગી પણ નથી, પરંતુ જળધોધને લીધે જળ વિદ્યુત માટે ઘણીવાર ઉપયોગી થઈ પડે છે બાળકો.
આફ્રિકા ખંડની ઘણી બધી નદીઓની આપણે જો વાત કરીએ તો આ તમારી જાણકારી માટે છે કે નાઇલ નદી છે, કોંગો નદી છે, નાઇજર નદી છે, ઝામ્બેઝી નદી છે. સરોવરોમાં પણ ઘણા બધા છે. ન્યાસા જે મલાવી તરીકે પણ ઓળખાય છે, વિક્ટોરિયા, રુડોલ્ફ અને ચાડ, આ બધા પણ કેટલાક સરોવરો છે. તો બાળકો, નાઇલ નદીની આપણે વાત કરીએ તો નાઇલ નદી એ સૌથી લાંબી નદી છે, દુનિયાની સૌથી લાંબી નદી બાળકો. તેની લંબાઈ 6436 કિલોમીટર છે. તે ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને સુદાન અને ઇજિપ્તમાંથી વહીને ભૂમધ્ય સમુદ્રને મળે છે. તો બાળકો, આ ખાસ યાદ રાખજો. અહીં આપણે આફ્રિકામાં આબોહવા અને વરસાદની વિવિધતાની પણ વાત કરીએ તો તે પ્રમાણે વનસ્પતિ જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે. આ ખંડમાં મુખ્યત્વે આપણે કહીએ ને તો વિષુવવૃત્તીય જંગલો આવેલા છે. અહીં અતિશય ગરમ, ભેજવાળી અને રોગિષ્ટ આબોહવા છે, જેના કારણે વૃક્ષો પણ એ પ્રકારના થાય છે. મેહોગની, અબનુસ, લોંગવુડ, રોઝવુડ, આયનવુડ. આ ઉપરાંત જો વાત કરીએ તો રબર, સિકોના અને વાંસના વૃક્ષો પણ થાય છે. આફ્રિકા ખંડમાં ઉત્તરના ભાગમાં આપણે વાત કરીએ તો વરસાદની માત્રા ઘટે છે. સવા પ્રકારના ઘાસના મેદાનો પણ જોવા મળે છે. સહારાના રણ પ્રદેશમાં છૂટી છવાયેલી કાંટાળી વનસ્પતિ છે, ઠોર, બોરડી, ખજૂરી એવું પણ જોવા મળે છે. ભૂમધ્ય સમુદ્ર કિનારાના વિસ્તારોમાં શિયાળામાં વરસાદ અનુભવાય છે બાળકો. તો એ શેના કારણે? આ બાજુ ભૂમધ્ય સમુદ્ર કિનારાના વિસ્તારો લાગે છે, તો એવા વિસ્તારોમાં શિયાળાની અંદર વરસાદ અનુભવાય બાળકો. અહીં ખાટા મીઠા રસના ફળોની પણ ખેતી થાય છે. આફ્રિકા ખંડની આ પણ એક વિશેષતા છે બાળકો. નારંગી, લીંબુ, પીંચ, દ્રાક્ષ એ બધાનો પણ સમાવેશ થાય છે બાળકો. આફ્રિકા ખંડના કેટલાક પ્રાણીઓની આપણે વાત કરીએ ને તો ઊંટ જોવા મળે છે, પણ તેવી 2 ખૂંઢવાળા ઊંટ છે. હિપોપોટેમસ, સિંહ, સાબર અને બીજા કેટલાય પ્રાણીઓ. આફ્રિકા ખંડની એક જાણવા જેવી વાત બાળકો કહું તમને તો આફ્રિકા ખંડના વિષુવવૃત્તીય પ્રદેશોના ભાગોની અંદર સેસે માખીનો ઉપદ્રવ છે બાળકો. લખાય તસ્સે તસ્સે પણ બોલાય સેસે, તો સાયલન્ટ છે. તો એ માખીનો ઉપદ્રવ જોવા મળે છે, સેસે માખી, કે જે કરડે ને તો હાથી પગાનો રોગ થાય છે અને છેવટે તો તે પછી એમાં જ મૃત્યુ પામે. અલબત્ત વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આ માખી આજે નાશ કરવાના પ્રયાસો થાય છે. તો આ માખી ક્યાં જોવા મળે? આફ્રિકાના વિષુવવૃત્તીય પ્રદેશોના ભાગોમાં જોવા મળે છે બાળકો. અહીં કેટલીક વાત જો તમને કરું તો કૃષિ, ખનિજ સંપત્તિ અને ત્યાંના લોકો તો એ કયા પ્રકારના છે? તો કે આફ્રિકા ખંડમાં 70% ભાગમાં તો ખેતી થાય છે. સામાન્ય પાકમાં જો વાત કરીએ તો ચા, કોફી, કોકો, રબર, તમાકુ આ બધા પાકો લેવાય છે. પૂર્વ આફ્રિકામાં માલાગાસી એટલે કે માડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુઓ પણ આવેલા છે. તો ઝાંઝીબારમાં જે છે તો ત્યાં લવિંગ, કોફી, ડાંગરના પાકો લેવાય છે. ઝાંઝીબારને તો લવિંગનો ટાપુ પણ કહે છે બાળકો. આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેગ્નેશિયમ આ બધા ખનિજો પણ પ્રાપ્ત થાય છે, જે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ અને ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ એ ઇજિપ્તમાંથી અને લિબિયામાંથી મળી આવે છે. તો બાળકો, આ પણ સારી વાત છે. આફ્રિકાના જંગલોમાં ઝેર અને કોંગો નદીના કિનારે શું છે? પિગ્મી. આફ્રિકાના જે જંગલો છે ઝેર અને કોંગો નદીના કિનારે પિગ્મી તથા કાલાહારીના રણ પ્રદેશમાં બુશમેન, સુદાનમાં સુદાનીઝ લોકો અને કેન્યામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલ્લા લોકો વસે છે. તો બાળકો, કાલાહારીના રણની વાત કરીને તો એ દેશ લાગે છે બોટ્સવાના દેશ. એ તમારી જાણકારી માટે છે બાળકો. આ દેશમાં ઘણા બધા આ ખંડની અંદર ઘણા બધા એવા દેશો આવેલા છે કે જેણે વિશ્વમાં એક પ્રગતિ કરી બતાવી છે. જેમાં વાત કરીએ
તો ઇજિપ્ત દેશ એ અતિ પ્રાચીન દેશ હતો બાળકો, અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે. આરબ પ્રજાસત્તાક એ વિશ્વના ઇતિહાસમાં ઇજિપ્ત એ અતિ પ્રાચીન દેશ છે. નાઇલ નદીના કિનારે ઇજિપ્ત એટલે કે મિશરની મહાન સંસ્કૃતિ વિકાસ પામી હતી. આ દેશની અંદર જો કહીએ તો પિરામિડ એ પુષ્કળ પ્રમાણમાં આવેલા છે. સ્ફિક્સ માટે એટલે કે ખાણકામ માટે જગવિખ્યાત છે આ ઇજિપ્ત. કર્કવૃત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. બાળકો, ઇજિપ્તની જો આપણે વાત કરીએ તો કર્કવૃત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. ખજૂરી અને કપાસનું ઉત્પાદન પણ વધુ થાય છે. અને બાળકો, આ ઇજિપ્તની જો વાત કરીએ તો કેરો જે છે એ દેશનું પાટનગર છે તથા ઔદ્યોગિક શહેર પણ છે બાળકો. સાથે સાથે વાત કરીએ તો સુએઝ નહેર એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધા છે. એશિયા ખંડને પણ અને યુરોપ ખંડને નજીક લાવવાનું કોણ કામ કરે છે? સુએઝ નહેર. તો બાળકો, જે ઇજિપ્તની નજીક છે. આગળ આપણે વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકા એટલે બાપુ ગયેલા તે યાદ આવ્યું કે આફ્રિકા ખંડની છેક દક્ષિણે મોટા ભાગે દક્ષિણ ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધમાં જે આવેલો દેશ છે દક્ષિણ આફ્રિકા દેશ. મુખ્યત્વે આ દેશ ખેતી પ્રધાન હતો. પણ 1867માં એક વાલ નદી, જેમાં એ વિસ્તારમાંથી સોના અને હીરાની ખાણો મળી આવતા અર્થતંત્રની અંદર ઝડપી પ્રગતિ થઈ. આ એક ચમત્કારથી કમ નહીં હતું કે 1867માં વાલ નદી, દક્ષિણ આફ્રિકા દેશની અંદર એક વાલ નદી આવેલી છે કે જેમાંથી હીરા અને સોનાની ખાણો મળી આવી અને અર્થતંત્રની અંદર ઝડપી પરિવર્તન થયા. સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યો. પ્રિટોરિયા બાળકો તેની રાજધાની છે. પ્રિટોરિયા શું છે? એની રાજધાની છે. પરંતુ જે ધારાગૃહો છે તે કેપટાઉનમાં બેસે છે. અલગ અલગ વિસ્તાર છે. વિચાર કરો. એટલે કહેવાનો મતલબ આપણી રાજધાની દિલ્હી, તો આપણું સંસદ બી દિલ્હીમાં જ છે. પણ આ દેશમાં એક બાબત છે કે પ્રિટોરિયા તેની રાજધાની છે પરંતુ ધારાગૃહો કેપટાઉનમાં બેસે છે. તે ઉપરાંત ડર્બન, ગાંધીજી ડર્બન કોર્ટમાં ગયેલા યાદ છે કે? તો ડર્બન અને જોહાનિસબર્ગ એ તેના મુખ્ય શહેરો છે. તો બાળકો, અહીં થોડીક આફ્રિકા ખંડ વિશેની આપણે ચર્ચા કરી છે, જે તમને યાદ રહી ગઈ હશે એમ સમજી શકું છું. તો બાળકો, અહીં આપણે ફરીથી એકવાર જરાક થોડીક નજર મારીએ તો આફ્રિકા ખંડ એ વિશ્વનો બીજા નંબરનો ખંડ છે વિસ્તારની દ્રષ્ટિએ. આ ખંડ કેવો છે? લંબાઈ અને પહોળાઈમાં લગભગ સરખો જેવો છે. 2/3 વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરમાં આવેલો છે, એટલે કે મોટાભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. આ ખંડ કયા ખંડ તરીકે પણ ઓળખાય છે? અંધારિયા ખંડ તરીકે પણ ઓળખાતો. કેમ? તો કે એ દુનિયાના લોકો માટે 18મી સદી સુધી તો અજાણ હતો. વાનરમાંથી જે માનવ વિકાસની યાત્રાની ખૂટ્ટી કરીને તો એ નાઇલ નદીના તટ પરથી મળી આવી હતી. સાથે સાથે પર્વત, સૌથી ઊંચો પર્વત અહીંયા આપણે વાત કરીએ આફ્રિકા ખંડનો તો કિલીમાંજારો છે. સાથે આફ્રિકા ખંડની વાયવ્ય કઈ પર્વતમાળા આવેલી છે? તો વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતમાળા આવેલી છે. એટલાસની હારમાળા આવે છે અને એમાં સૌથી ઊંચો પર્વત એટલાસ પર્વત. પણ જો આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કહે તો કિલીમાંજારો. આ યાદ રાખવાનો. સૌથી ઉચ્ચ પ્રદેશ કયો? તો કે ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ. વિશાળ રણ પ્રદેશ કયો? તો સહારાનો રણ પ્રદેશ. આ યાદ રાખવાનું. કુદરતી રીતે પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે એક ફાટખીણ રચાય છે, જે સૌથી લાંબી ફાટખીણ છે, વિશ્વની સૌથી લાંબી ફાટખીણ. કઈ? તો કે એ ફાટખીણ એના કારણે તો કેટલાક સરોવરો રચાયા છે, તો કે વિક્ટોરિયા, ચાડ અને ટાંગાનિકા. બાળકો, આ ખાસ યાદ રાખજો કે નાઇલ નદી એ સૌથી લાંબી નદી છે દુનિયાની. તો આવું થોડુંક તમારે યાદ રાખવું પડશે આફ્રિકા ખંડ વિશે. તો બાળકો, આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના તાસમાં જ્યારે મળીએ ત્યારે આપણે કંઈક નવું શીખવાના છે. તો બાળકો, આ તમારે યાદ રાખવાનું રહેશે.